અને ખબર નહીં રફતારના રાક્ષસો ક્યારે અંકુશમાં આવશે। અમદાવાદમાં રફતારના રાક્ષસનો વધુ એક કહેર સામે આવ્યો। આ કહેર હજુ પણ યથાવત છે। એક જ રાતમાં અલગ અલગ બે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। બરોલનગર બ્રિજ પર એક્ટિવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ કારની અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। કારની અડફેટે એક્ટિવા ચાલક આવ્યો હતો અને ત્યારે બ્રિજ પરથી તે નીચે પટકાયો। રાણી ડીમાર્ટ પાસે પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। આ બંને અકસ્માત જેની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। એક્ટિવા અને કાર વચ્ચે આ અકસ્માત જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શહેરમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બલોલનગર બ્રિજ પાસે ગઈકાલે આ પ્રકારે અકસ્માત થયો હતો। ફોર વ્હીલર કાર ચાલક છે જે બેફામ ગતિએ ગાડી હંફાવતો હતો। એક્ટિવા ચાલક દંપતીનું જે ઘટના સ્થળે જે અકસ્માત કર્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું મોત થઈ ચૂક્યું હતું। આખે આખો વ્યક્તિ છે તે એક્ટિવા ચાલક છે જે બ્રિજ કૂદીને બહાર પડી ગયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે આપણી સાથે પ્રત્યક્ષદર્શી છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અંદાજિત કેટલા વાગ્યાની આસપાસનો આ અકસ્માત હતો, શું આપે જોયું હતું અહીંયા પહોંચ્યા ત્યારે? અમે બધા નીચે બેઠેલા હતા અને અચાનક જ છે ને નીચેથી અવાજ આવ્યો અને લોકો બે ત્રણ જણા દોડતા બી આવ્યા હતા। હવે નીચે આવીને જોયું તો એ માણસને કરીબન બહુ જબર ઇન્જરીમાં હતો। અહીંથી સીધો પડ્યો હતો, આ સાઈડ નીચે પડેલો હતો કરીબન। અકસ્માત થયો કેટલા વાગ્યાની આસપાસનો અકસ્માત હશે? અને આસપાસનો 11:30 રાતના થયેલા હતા અને અહીંથી કે એવું સાંભળવા મળ્યું કે એની મિસિસ અહીંયા ઉપર હતા, ભાઈ નીચે પડી ગયેલા હતા। એ ટાઈમે બંને જોડે હતા। એ ટાઈમે ટક્કર મારી? ફોર વ્હીલ ડ્રાઈવર હતો કોઈક, એવું સાંભળવા મળ્યું હતું। કારણ કે અમે તો નીચે બધા બેઠેલા હતા એટલા માટે, અને કે બહુ ફાસ્ટ હતું કારણ કે એનું કંઈક સાગર એસોસિએશન ત્યાં બી બે જણાનું ઉડાડતો રહી ગયું એવું સાંભળવા મળ્યું। અમારા જે બી સર્કલના બધા હતા એ લોકો ત્યાં હતા એટલા માટે। આપણને પણ પસાર થવું હોય તો કેટલો ડર લાગે છે હવે જે ગાડીઓ લોકો ફાસ્ટ ચલાવે છે? ડર તો લાગે ને, કારણ કે આપણે ફેમિલી લઈને બેઠેલા હોય બધા થોડી એટલા માટે, અને કારણ કે હવે ડ્રાઈવ બહુ થઈ ગયું છે અને અહીંયા હવે કેવું છે આ ટર્ન બી થોડોક એવો જ છે એટલા માટે આ બધું થઈ રહ્યું છે। અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રત્યક્ષદર્શીનું જે નિવેદન આવ્યું છે કે જે રફતારના રાક્ષસનો કહેર યથાવત અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં એક જ દિવસમાં એક જ રાત્રે બે લોકોના અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક્ટિવા ચાલક દંપતીમાં એક્ટિવા ચાલક જે પુરુષ હતો તેનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત ઘટના સ્થળે નીપજી ગયું છે। એક્ટિવા ચાલક જેની ટક્કર એક કાર સાથે થાય છે અને એ એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। રોહિત મારા બેન છે, એટલે જે અકસ્માત થયો મારા જીજુ હતા। શું નામ છે એમનું? કિશોરભાઈ। કિશોરભાઈ? કિશોરજી। અચ્છા, અરે કેટલા વાગ્યાની આસપાસ ઘરે? 11:30 નીકળ્યા। 11 વાગે સમજો ને 10। હા ના, મેં ફોન નહીં, મારા જીજુ હે। હા, કેટલા વાગ્યાની આસપાસ? 11:30 એક્સિડન્ટ થયું, મને ફોન આવી ગયો, એવા હું ફટાફટ આવ્યો અહીંયા। શું જોયું અકસ્માત કરતા? જેવું જોયું તો અહીંયાથી મને લાગ્યું કે ઉપર આવ્યો ત્યારે કે ઉપર નોર્મલ થયો હશે, જેવું જોયું તો નીચે પડી ગયા હતા। ઓફ થઈ ગયા છે। કેટલા વર્ષ થયા હતા લગ્નના? 6 વર્ષ થયા હતા જી। 5 વર્ષનો છોકરો બી છે। કોની ટક્કર વાગી હતી? ફોર વ્હીલ વાળાએ ટક્કર મારીને ભાગી ગયો। ડ્રિંક ડાવે હતો એટલે દારૂ પીધેલો હતો। આવા લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? કડીને કડી કાર્યવાહી કરવી જોઈએ।